રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં 5 મહિના પહેલા લોક સાહિત્યકાર હકુબા ગઢવીને કડવો અનુભવ થયો હતો ત્યારે હવે જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો કડવો અનુભવ થયો। મીરા આહિરે સિવિલ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેમાં સ્ટાફ પર અભદ્ર વર્તન અને તેમના ભાઈને ઇમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કરી ફાઇલ માંગતા છૂટો ઘા કર્યાનો આરોપ લગાવ્યો છે। મીરા આહિરે વિડિયો બનાવી સિવિલ પ્રશાસન પાસે જવાબ પણ માંગ્યો। ઘટનાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। અગાઉ અનેક વખત સિવિલ હોસ્પિટલ તેની બેદરકારી, અપૂરતી સુવિધાઓ, સ્ટાફના ગેરવર્તન જેવી બાબતે વિવાદોમાં આવી ચૂકી છે। વધુ એકવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે। મારા ભાઈને સિવિલમાં લઈ જવામાં આવ્યો, એક્સિડન્ટના લીધે સિવિલમાં લઈ ગયા। એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા તો પહેલાં તો અમને ફાઇલ કઢાવવા માટે લાઇનમાં ઊભા રાખ્યા। લાઇનમાં ઊભા રહ્યા પછી એ ભાઈ નિરાતે ફાઇલ કાઢતા હતા। ત્યાંથી લઈ અને અમે એમ કીધું હાલો હવે ફાઇલ આવી ગઈ છે, હવે લઈ જાઓ। તો એમણે એવું કીધું કે 2 વાગી ગયા છે, હવે અમારે જમવા જવાનો ટાઈમ છે। એટલે એક પછી એક એમ કીધું અમે ન આવી। સ્ટ્રેચરને ધક્કો મારીને અમે ચોથા માળે પહોંચાડ્યો મારા ભાઈને સિવિલમાં। ચોથા માળે પહોંચાડ્યો તો ત્યાંના સ્ટાફને મેં કીધું મેડમને, એક મેડમ હતા ચશ્માવાળા, એ મેડમને એમ કીધું કે હવે ફાઇલ આવી ગઈ છે, હવે તમે સારવાર ચાલુ કરો। તો એમણે એવું કીધું નિરાતે થશે। તો ઇમરજન્સી એટલે નિરાત થઈ? જે લોકો કહે છે કે ઇમરજન્સી શબ્દ વાપરે છે, ઇમરજન્સીમાં તો બહુ સારી ખાતરી આપે છે, તો ઇમરજન્સીનો મતલબ શું? નિરાત અને અભદ્ર ભાષા વાપરવી। દર્દીને તો એ લોકો હાથ પણ નથી અડાડતા અને એની જગ્યાએ એ લોકો એમ કહે છે કે હાથ હાશે, એમ કે તું નીકળ, મજા આવે એવા શબ્દ, અભદ્ર ભાષા વાપરવી, કોઈ જાતનો જવાબ ન આપવો, તો ઇમરજન્સી શું કહેવાય? મારો તો બ્રેક હોય ભાઈ, 1 વાગે હું છૂટી જાવ। આ તો હું જાતી નથી, ટિફિન લઈને આવી હતી હેંજા, એટલે 2:10 તો હું જમવા બેઠી, ટિફિન ખોલ્યું, ત્યાં મેં અવાજ સાંભળ્યો એટલે હું બહાર આવી, ત્યાં તો બધું પૂરું થઈ ગયું। ચોથા માળે સર્જિકલ, અમારે એક્સિડન્ટના ને મારામારીના ને બધા આવે, સ્ટાફ બધા હાજર જ હતા। પ્લીઝ ભાઈ જવા દો મને, મારી ડ્યુટી ઉપર જવા દો।